સુરતની ઉત્તરાયણ પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી 10 જેટલા વાહનોની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી। સુરતની ઉત્તરાયણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીઢા વાહન ચોર કેયુર તોગડિયાને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તેણે અલગ અલગ વિસ્તારમાં જેમાં સરથાણા, ઉત્તરાયણ, વરાછા, અમરોલી અને કતારગામ વિસ્તારમાંથી ચોરી કરેલી 10 જેટલી બાઇકો પોલીસે આરોપી પાસેથી કબજે કરી હતી। તો ઝડપાયેલા આરોપી કેયુર તોગડિયાની હીરાની નોકરી છૂટી જતા તે ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત કરી હતી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે અમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું। સદર ઇસમ જેનું નામ છે કેયુર તોગડિયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરતો હતો। અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં। એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા 9 બાઇક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના 2 ગુના, અમરોલી પોલીસ સ્ટેશનના 5 ગુના અને વરાછા, સરથાણા અને કતારગામના એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે। ટોટલ જે 10 બાઇક મળ્યા છે એમાંથી 9 બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની ચોરી કરતો હતો। 5 વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે। બાકીના 4 વાહન એની પાસેથી મળેલા છે। એક વાહન છે એ ટ્રાફિક શાખામાં ડિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે।